जिसका मुझे था इंतजार, जिसके लिए दिल था बेकरार, वो घड़ी आ गई। નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જય શ્રી રામ. ચલો, એટલું કહેવા માંગુ છું કે તમારા ઇંતજારની ઘડી હવે ખતમ થઈ ગઈ છે. ઘણા વિદ્યાર્થીઓ આપણા કોર્સના જે ફોન મેસેજ કરતા હતા કે બેન બધા વિષય તમારી જોડે ભણી લીધા છે, પણ હવે એક જો ઇંગ્લિશ આવી જાય ને તો અમને મોજ પડી જાય. તો તમારા આ ઇંતજારની ઘડી આજે ખતમ. આજે આપણે શ્રી ગણેશાય નમઃ કરી દેવાનું છે. વિષય આપણો ફેવરેટ વિષય જેનું નામ છે ઇંગ્લિશ. હવે તમે એવું કહેતા છો બેન તમે એવું કેમ કહો છો કે આ અમારો ફેવરેટ સબ્જેક્ટ છે? એટલા માટે હું તમને એવું કહું છું કે આ તમારો ફેવરેટ સબ્જેક્ટ છે, કારણ કે તમે 12 મહિના મતલબ તમારું આખું વર્ષ દરમિયાન તમે જુઓ ને તો છેલ્લું તમારા વર્ષનો છેલ્લો દિવસ હોય ને ત્યારે ગુજરાતીની ચોપડી જોઈ લેવાની અને ઇંગ્લિશની બુક, ગુજરાતીની અને ઇંગ્લિશની આ બંને બુક જોઈ લેવાની. ગુજરાતીની બુક હશે ને એનું પત્તું અલગ પડ્યું હશે, અને ઇંગ્લિશની બુક એવી આમ શોકેશમાં રાખેલી એવી સરસ મજાની જળવાયેલી હશે ને કે એનું એક પણ પત્તું ક્રેક નહીં થયું હોય. એનો મતલબ એવું બતાવે છે કે તમે ઇંગ્લિશ વિષયની જે બુક છે ને એટલે એની કેટલી કેર કરો છો, અને ગુજરાતી વિષયની તમે બિલકુલ કેર નથી કરતા. કારણ કે ઇંગ્લિશની બુક એવી લાગે છે ને કે તમે હાલ જ સ્ટેશનરીમાંથી લઈને આવ્યા છો. તો સમજી ગયા હશો ને કે હું શું કહેવા માંગુ છું. તમને એટલો પ્યાર છે ઇંગ્લિશ પર, એટલા માટે મારે કહેવું પડે છે કે ઇંગ્લિશ એ આપણો ફેવરેટ સબ્જેક્ટ છે, અને જે આપણું ફેવરેટ હોય ને એને આપણે બહુ સાચવીને રાખીએ. એટલે મને ખબર છે તમે ઇંગ્લિશની ચોપડીને બહુ સાચવીને રાખો છો, હે ને? આ તો આનું ઊંધું કરી દેજો એટલે તમને ખ્યાલ આવી જાય. ચાલો હવે મારા વાલા ને પહેલા વિદ્યાર્થીઓ, આપણી રામબાણ ટોપર બેચની અંદર આજે આપણે ધોરણ 12 અને ઇંગ્લિશ ગ્રામરની શરૂઆત આજે આપણે આ વિડીયોથી કરવી છે, અને આ આપણો ફર્સ્ટ વિડીયો છે, એટલે કે આપણો આ પાર્ટ 1 છે, પહેલો જ વિડીયો છે ઇંગ્લિશ ગ્રામરની અંદર. હવે મને ખબર છે વિદ્યાર્થીઓ કે આ ઇંગ્લિશ વિષયમાં તમને કેટલો ડર લાગે છે. જો આપણા આખી વાત કરીએ ને કે આપણું જે બોર્ડનું પરિણામ છે, આપણું જે રિઝલ્ટ છે, એમાં જો સૌથી વધારે હેરાન કરતો કોઈ વિષય છે તો ઇંગ્લિશ છે. વાત કરીએ ને કે 100% વિદ્યાર્થીઓમાંથી અમુક એવા વિદ્યાર્થીઓ હશે કે જેમને 2-5% કે જેમને ઇંગ્લિશમાં મજા આવતી હશે, જેમને પહેલેથી એમનો પાયો મજબૂત હશે તો એમને ઇંગ્લિશમાં મજા આવતી હશે. પણ વાત કરું કે 95% વિદ્યાર્થીઓ એવા છે મારા વાલાઓ કે જેમને ઇંગ્લિશમાં ખૂબ જ તકલીફ પડે છે. એક માથાનો દુખાવો બની ગયો છે આ સબ્જેક્ટ. તો શું કરવું એવું કે જેથી આપણને ઇંગ્લિશ સારી રીતે આવડે? તો હું એવી કોશિશ કરીશ તમને ઇંગ્લિશ ભણાવવાની કે તમને 0 થી લઈ અને આપણી એક્ઝામની અંદર જે ટોપિક પૂછાય છે એ ટોપિક તમને સારી રીતે આવડે એવી રીતે હું તમને ઇંગ્લિશ ભણાવવાની છું. હવે બીજી વાત કરી દઉં મારા વાલા વિદ્યાર્થીઓ, કે તમને એ પણ ઘણી વાર વિચારો આવતા હશે એકચ્યુઅલી કે બેન આ ઇંગ્લિશ આપણા દેશમાં લાવ્યું કોણ? જો ઇંગ્લિશ નહોતું ને ત્યારે બહુ સારું હતું, પણ આ વિષય લાવવા વાળું કોણ છે? જો એકવાર મારા હાથમાં આવી જાય ને તો એનો મોરે બોલાવી દઉં. આવું તમે બધા વિચારતા હોય ને તો મને કહેજો, કમેન્ટ કરજો. આ યુટ્યુબના વિદ્યાર્થીઓ કમેન્ટ કરજો, અને કોર્સવાળા મારા વિદ્યાર્થીઓ છે ને તો તમે મને વોટ્સએપમાં કહેજો, અથવા તો આપણા એપ્લિકેશનમાં ચેટનો ઓપ્શન છે ને એમાંય તમે મને કહી શકો છો. તો 200 અંગ્રેજો આવ્યા હતા આપણા ભારત દેશની અંદર ને 200 વર્ષ રાજ કરીને ગયા. ભલે ભાઈ રાજ કરીને ગયા, આપણને લૂંટીને લઈ ગયા, ભલે લઈ ગયા, પણ આ ઇંગ્લિશને સાથે કેમ ન લઈ ગયા? એને શું કરવા એ રાખી, હે ને? કે જેથી આપણને ડગલે ને પગલે આ ઇંગ્લિશ વિશે હેરાન કરે છે. વિદ્યાર્થીઓ તમે ભણો છો તો એવું જરૂરી નથી ભાઈ કે આપણે 12મા ધોરણ માટે જ આપણે ઇંગ્લિશ ભણીએ અને આપણું આ વર્ષનું પરિણામ સુધારવા માટે જ આપણે ઇંગ્લિશને ભણીએ, એવું નથી. ઇંગ્લિશ એ એવો સબ્જેક્ટ છે, એવી ભાષા છે કે જે અત્યારે હાલમાં વાત કરીએ ને કે ટ્રેન્ડિંગમાં છે. ટ્રેન્ડિંગમાં મતલબ કે તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ છો તો ઇંગ્લિશ વગર ચાલશે નહીં. હા, જો તમને ઇંગ્લિશ સારી રીતે આવડતું હશે તો તમે સારી કોઈ જોબ કરી શકો છો, અથવા XYZ ફિલ્ડમાં તમે જાઓ છો તો ઇંગ્લિશ જો તમને થોડું ઘણું પણ આવડતું હશે ને તો તમારું કામ થઈ જશે. એટલા માટે કહું છું કે આપણે ઇંગ્લિશને ધોરણ 12 માટે નથી ભણવાનું. ઇંગ્લિશને આપણે આપણા જીવનમાં જો કામ લાગે, ઉપયોગ એનો કેવી રીતે કરવો, અને ઇંગ્લિશથી આપણું કામ કેવી રીતે આપણે કઢાવવું, એના માટે આપણે ઇંગ્લિશ વિષયને ભણવાનો છે. મારે બેઝિક માહિતી, બેઝિક ઇન્ફોર્મેશન તમને ઇંગ્લિશ વિશે આપવી પડે. હવે કહું એટલું ઓછું છે.
તમે હાલ ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છો, રાઈટ? તો કે હા બેન, રાઈટ છે. ધોરણ 12માં તમે અભ્યાસ કરી રહ્યા છો, મતલબ તમે એકડા ધોરણમાં બેઠા અને એકડાથી લઈને આજે 12મામાં આવ્યા છો, તો 1 2 3 4 એમ ગણતરી કરું તો 11 વર્ષ, અને ધોરણ 12 એ તમારું 12મું વર્ષ તમારા ભણતરનું. તો તમે 11 વર્ષથી ઇંગ્લિશ ભણો છો. વાંધો નહીં, ચાલો કોઈએ ચોથા પાંચમાથી શરૂઆત કરી હોય, એકડા ધોરણથી ચલો ઇંગ્લિશ નથી ભણતા, કઈ વાંધો નહીં. તો તમે ઇવન 5-6 વર્ષથી ઇંગ્લિશ ભણતા જ હશો ને? તો તમે 5 વર્ષથી ઇંગ્લિશ ભણો છો, તો હવે મારે તમને ઇંગ્લિશ ભૂલવાડવા માટે કંઈક તો કરવું પડશે. બેન, અમે ઇંગ્લિશ ભણ્યા જ નથી, તો હું એમ જ કહું છું કે તમે જો એકડા ધોરણથી અથવા તો જ્યારથી ઇંગ્લિશની શરૂઆત થઈ ત્યારથી જો તમે ઇંગ્લિશને ટાઈમ આપ્યો હોત, તો આજે તમને ઇંગ્લિશમાં આટલું બધું ઇંગ્લિશ બોરિંગ ના લાગોત, આટલો બધો કંટાળો ઇંગ્લિશમાં તમને ના આવોત. કેમ? પહેલેથી તમને ઇંગ્લિશ સબ્જેક્ટ એ બોરિંગ લાગ્યો છે, આજ સુધી લાગે છે. થોડું ઇંગ્લિશને તૈયારી કરવાનું રાખો. ટાઈમ, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમે ઇંગ્લિશમાં જેટલી પ્રેક્ટિસ કરશો એટલું ઇંગ્લિશ તમારું મજબૂત થશે. આ વિડીયોની અંદર આપણે ટોપિક 1 ભણવાના છીએ. આ વિડીયોની અંદર આપણે ટોપિક 1 થી શરૂઆત કરવી છે. ચાલો આગળ વધીએ છીએ. હવે હું તમને લઈ જાઉં છું આપણા ટોપિકમાં. ચલો, આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન, આપણું રામબાણ ટોપર બેચ, આપણી બેચ ચાલુ છે. એમાં ધોરણ 12 ઇંગ્લિશ અને ઇંગ્લિશ ગ્રામર આપણે આ વિડીયોની અંદર ભણવાના છીએ. ચાલો હવે શરૂઆત કરું છું. સૌથી પહેલા હવે તમે અહીંયા જોશો ને તો તમને એવું લાગશે કે બેન તમે અમને શું ભણાવો છો. હવે હું તમને પહેલા જ શબ્દોમાં કહી દઉં છું, તમારે મને કોઈ જ સવાલ કરવાનો નથી. હું તમને જે ભણાવું છું બોલ્યા ચાલ્યા વિના તમારે ભણી લેવાનું છે. આજ દિવસ તમને ઇંગ્લિશ નથી આવડ્યું એનું કારણ જ એ છે કે તમે પાયાથી શરૂઆત નથી કરી. ચાલો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની શરૂઆત કરવી છે. ઇંગ્લિશ ગ્રામરનો પહેલા સામાન્ય પરિચય જોઈએ તો તમારે જો ઇંગ્લિશ ગ્રામરને વ્યવસ્થિત, એના જેટલા પણ ટોપિક છે, આપણા જે 12માની એક્ઝામ છે, તો આપણી એક્ઝામની અંદર તમને ખબર છે કે ટેન્સ પૂછાય છે. તો આ ટેન્સ ક્યારે આવડશે? જ્યારે તમને એનો સામાન્ય પરિચય આવડે ત્યારે. હા, તમને એક્ટિવ પેસિવ પૂછાય છે, તો ક્યારે આવડશે એક્ટિવ પેસિવ? જ્યારે તમને સામાન્ય પરિચય આવડે ત્યારે. મને ખબર છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે, પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે, પણ એના પહેલા એનો સામાન્ય પરિચય તો શીખો. તમે કાળ તો શીખો, એક્ટિવ પેસિવ તો શીખો, પછી તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડે. એમને એમ ન આવડે. તો જે પાયો છે ને એને પકડો. કોઈ મકાન હોય ને, તો મકાન તમારે કોઈ બિલ્ડિંગ ઊભી કરવી હોય, તો બિલ્ડિંગ ઊભી કરવા માટે પહેલા એનો પાયો મજબૂત કરવો પડે. જો પાયો મજબૂત ના હોય ને તો બિલ્ડિંગ હેઠી પડે, નીચે પડી જાય. ખબર છે? તો એવી રીતે ઇંગ્લિશ ભણવું હોય ને તો પહેલા પાયાને મજબૂત કરવો પડે. પાયો તમારો મજબૂત હોય ને તો એના ઉપર તમે ગમે એટલા માળનું ચણતર કરો ને તો એમાં કાંઈ વાંધો ન આવે. એટલે ઇંગ્લિશ છે, ये इंग्लिश है, ये इंग्लिश है, ये सब जानते हैं इंग्लिश है. એટલે આ ઇંગ્લિશ છે. શાંતિ શાંતિ અને એકદમ ધીમે ધીમે નાના નાના ટોપિકથી આપણે શરૂઆત કરીશું. ચલો હવે સામાન્ય પરિચયમાં મારે તમને વાત કરવી છે કે અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો છે. હવે આ અમુકને નહીં ખબર હોય. ઓહો મારા વાલા, મને ખબર છે. અમુક વિદ્યાર્થીઓને એ નહીં ખબર હોય કે ઇંગ્લિશ ભાષામાં કેટલા મૂળાક્ષરો છે. 26 મૂળાક્ષરો છે, જેને આપણે એબીસીડી કહીએ છીએ. એબીસીડી વિશે બધાને ખબર છે કે ઇંગ્લિશમાં એબીસીડી આવે, હે ને? સાચું બોલજો. ઇંગ્લિશમાં એબીસીડી આવે, બધાને ખબર છે, પણ એ નહીં ખબર હોય કે એબીસીડી ને મૂળાક્ષરો કહેવાય. અને એ પણ નહીં ખબર હોય કે એબીસીડી માં 26 અક્ષરો આવે. સાચું બોલજો, ખોટું નહીં બોલતા. હસવાની કોઈ જરૂર નથી, અને હસવું હોય તો હસી લો, કઈ વાંધો નહીં. મારા વાલા, ઇંગ્લિશની શરૂઆત થાય છે એબીસીડી થી. તમને પહેલા તો એબીસીડી આવડવી જોઈએ. અને આ જે એબીસીડી છે એમાં કેટલા મૂળાક્ષરો છે? 26 મૂળાક્ષરો છે. હવે મારે તમને ગુજરાતી ને ઇંગ્લિશમાં એક ભેદ સમજાવવું છે. સાંભળવું છે? ચાલો સાંભળજો. તમે મને એમ કહેશો કે બેન અમને ઇંગ્લિશ નથી આવડતું. શું નથી આવડતું? ઇંગ્લિશ અમને નથી આવડતું. અને તમે એમ કહેશો કે મને ગુજરાતી આવડે છે. તો અમુક એવા વિદ્યાર્થીઓ હશે, જોજો, એબીસીડી આવડે છે પણ ઇંગ્લિશ નથી આવડતું. અને અમુક, સાંભળજો, ગુજરાતી આવડે છે પણ કક્કો નથી આવડતો. કેટલાય વિદ્યાર્થીઓ એવા છે જેમને કક્કો નહીં આવડતો હોય. પહેલા જયારે ભણતા હતા શરૂઆતમાં ત્યારે આવડતું હતું, અત્યારે ભૂલી ગયા હશે. તો કક્કો નથી આવડતો પણ ગુજરાતી આવડે છે. અને અહીંયા એબીસીડી આવડે છે પણ ઇંગ્લિશ નથી આવડતું. કેવી કઠિનાઈ છે જોવો તમે, હે ને?
તો આવું છે, દરેક વિદ્યાર્થીને ખાસ કહું છું, પહેલા એબીસીડી શીખી લો, જેને ન આવડતી હોય એબીસીડી શીખી લો ને, એ પણ આમે હું તમને ભણાવું છું. ચલો અહીંયા તમને પહેલા એબીસીડી ભણાવી દો. એબીસીડી માં કેટલા અક્ષરો છે? 26 અક્ષરો છે. કયા કયા? તો એ થી ચાલુ કરો. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. પિક્ચર તમે જોયું હશે, હમ સાથ સાથ હૈ, અને એમાં મસ્ત એબીસીડી નું સોંગ બનાવેલું છે. એટલે આ એબીસીડી તમારે યાદ રાખવી પડે ને આવડતી હશે, જો કે ન આવડતી તૈયાર કરી લેજો. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. હવે આમાંથી બે ભાગ પડે છે. શું? 26 અક્ષર છે, એમાંથી 21 જે અક્ષરો છે, 21 મૂળાક્ષરો છે, ઈ વ્યંજન છે. શું છે? વ્યંજન છે. અને બાકીના જે 5 છે ને ઈ સ્વર છે. એટલે 21 ને 5 કેટલા થઈ ગયા? 26 થઈ ગયા. તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. અમુકને ઈ નથી ખબર હોતી કે સ્વર કોને કહેવાય. ચલો વ્યંજન તો બરોબર છે, પણ સ્વર આપણને સ્વર આવડે તો વ્યંજન ની યાદ રાખવાની જરૂર જ નથી. ઘણા વિદ્યાર્થીઓ કોર્સમાં એવા હશે, અમુક પાસ થવા વાળા હોય છે 12મા ધોરણમાં, તો નાય ખબર હોય ભાઈ, પણ ધ્યાન રાખો 5 એ સ્વર છે અને 21 વ્યંજન છે. હવે વ્યંજન જે છે એને ઇંગ્લિશમાં કહેવાય કોન્સોનન્ટ્સ. શું કહેવાય? કોન્સોનન્ટ્સ. અને સ્વરને ઇંગ્લિશમાં કહેવાય વોવેલ્સ. હવે મને ખબર છે કે તમારા 12મા ધોરણમાં આ નહીં પૂછાય અને આ પણ નહીં પૂછાય, પણ તમારે ઇંગ્લિશને વ્યવસ્થિત ભણવું છે, તો હું કહું એટલું કરવાનું છે એટલે કરવાનું છે. બીજી મારે કોઈ વાત સાંભળવી નથી. આટલું તૈયાર કરી લો કે 26 મૂળાક્ષરો છે, એમાં 21 વ્યંજન છે અને 5 સ્વર છે. વ્યંજનને શું કહેવાય? કોન્સોનન્ટ્સ. વ્યંજનને કહેવાનું, સ્પેલિંગ યાદ રાખવા માટે એના કટકા કરવાના. કોના કટકા? કોના? સ્પેલિંગના. આ સ્પેલિંગ છે એના કટકા કરો. અહીંયા જો કોન્સો. કોન્સો ભાઈ ક્યાંથી આયા છો? કોન્સો. આપણા ઘરે કોઈ અજાણ્યું વ્યક્તિ આવે, તમે શું પૂછો? કોન્સો. ભાઈ કોણ છો તમે? તો યાદ રાખો, કોણ છો. શું? કોણ છો. તો જો સ્પેલિંગ યાદ રહી જાય. કો એટલે CON છો. કોણ છો. અને નન્સ NANTS યાદ રહી જાય. સ્પેલિંગ યાદ રાખી લેજો. 21 વ્યંજન છે અને બાકીના સ્વર છે 5 સ્વર છે, જેનું નામ છે વોવેલ્સ. શું કહેવાય? વોવેલ્સ. ઇંગ્લિશમાં એને કહેવાય વોવેલ્સ. સ્વરને કહીશું વોવેલ્સ. આટલું પૂરું. હવે કોન્સોનન્ટ્સ કયા કયા? તો બી થી ચાલુ કરો. એમાંથી તમારે વોવેલ્સ ને કાઢી દેવાના છે. હવે વ્યંજનને કઈ યાદ નથી રાખવાના, ખાલી સ્વરને યાદ રાખવાના છે. 5 સ્વર છે. કયા કયા? AEIOU. શું? AEIOU. શું? AEIOU. આ 5 સ્વર છે અને આના સિવાયની જે એબીસીડી છે એ બધા કોણ છે? વ્યંજન છે. ઓકે, આ બેઝિક ઇન્ફોર્મેશન છે. જો હું ધારું તો તમને તમારા ટેન્સના જે ટેન્સ પૂછાય છે એના ફકરા ખાલી તમને નોર્મલી તૈયાર કરાવી શકું છું. પછી એક્ટિવ પેસિવના ફકરા તમને સોલ્વ કરાવી શકું છું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ફકરા સોલ્વ કરાવી શકું છું. હું શું કરવા બધી ખોટી જફામારી કરું? મારી જોડે એટલો ટાઈમ છે પણ નહીં. તમે મારી જોડે ભણો છો તો તમને 100% એવું લાગવું જોઈએ કે બેન આજ દાડા સુધી મારી બઈની કસમ, મારી મમ્મીની કસમ, મને ઇંગ્લિશમાં ખબર નથી પડી, આ તમારા વિડીયો જોઈને ખબર પડી, એવું તમે મને કહેવા જોઈએ. એટલે મારે એ રીતના ભણાવવું છે ને કે તમને 0 થી લઈ અને નેક્સ્ટ લેવલ સુધી આપણે તૈયારી કરવી છે ઇંગ્લિશની. એટલે બોલ્યા વગર જેટલું કહું એટલું તૈયાર કરી લો. ઓકે, હવે આમાંથી તમે યાદ શું રાખ્યું? આટલું જ તે 26 મૂળાક્ષરો છે, જેને આપણે એબીસીડી કહીએ છીએ. એબીસીડી ની અંદર 21 વ્યંજન છે અને 5 સ્વર છે. વ્યંજનને કોન્સોનન્ટ કહેવાય અને સ્વરને વોવેલ્સ કહેવાય. સ્વર કયા કયા છે? AEIOU. આ AEIOU એ સ્વર છે અને બાકીના બધા વ્યંજન છે. ઓકે, હવે આગળ વધુ. આ બેઝિક તમને ઇન્ફોર્મેશન આપી ઇંગ્લિશની. ચલો આગળ વધીએ. તો હવે આપણે શું ભણવાનું છે? તો ઇંગ્લિશની અંદર જ્યારે તમે ઇંગ્લિશ ભણતા હોય તો પહેલા તો શબ્દ ભેદ તમને ખબર હોવી જોઈએ કે ઇંગ્લિશની અંદર આપણે વાક્ય બનાવીએ છીએ તો વાક્યની અંદર શું શું આવે છે, શું આવે છે, શું આવે છે. ઇંગ્લિશમાં જ્યારે તમે વાક્ય બનાવો છો તો એમાં શું આવે છે? જેમ ગુજરાતીમાં આપણે બોલીએ છીએ હું જાઉં છું, હું આવું છું, હું આમ કરું છું, હું તેમ કરું છું, મારી પાસે ઘર છે, મારે આમ છે, મારે તેમ છે. આ બધું તમે બોલો છો તેમાં શું આવે? શું છે? તમે વાક્ય બનાવવા માટે
શેનો ઉપયોગ કરો છો એના વિશે વાત કરીએ તો મિત્રો અંગ્રેજી શીખવા માટે પહેલા તો શબ્દભેદ સમજવો બહુ જ જરૂરી છે. શબ્દભેદ એટલે કે પાર્ટ ઓફ સ્પીચ. અને હવે મારે તમને પાર્ટ ઓફ સ્પીચની આગળ વિસ્તારપૂર્વક ચર્ચા કરવી છે અને એને આપણે ટૂંકમાં સમજી લઈએ. ચલો, કયા એવા શબ્દો તમારે યાદ રાખવાના છે મારા વાલાઓ? આ બધા શબ્દો તમારે તૈયાર કરવાના છે. કેમ? કારણ કે એક વાક્ય જો બનાવવું હોય, એક્ટિવ હોય, પેસિવ હોય કે પછી કાળ બદલવાના હોય કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, એમાં જે વાક્યો હોય એમાં શું શું હોય છે તો એમાંથી આ બધાનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થયેલો હોય છે. એટલે જો મેં તમને એવું કીધું હું તમને ઇંગ્લિશ ગ્રામર ભણાવું છું, પણ નહીં, હું તમને હાલ ગુજરાતી ભણાવું છું. જો તમે ખાલી ચલો, હવે આપણે એક સમજવું છે નામ. નામને ઇંગ્લિશમાં કહેવાય નાઉન. નામને સંજ્ઞા પણ કહેવાય અને નામને ઇંગ્લિશમાં નાઉન પણ કહેવાય. હવે આ દુનિયાની અંદર તમને ખબર છે કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, ક્રિયા હોય, ગુણ હોય, ભાવ હોય, એને ઓળખવા માટે એક શબ્દ વપરાય છે જેને આપણે નામ કહીએ છીએ. નહીં કહેતા તમારું નામ શું છે? ભાઈ કોઈ વસ્તુ હોય તો વસ્તુનું નામ હોય, કોઈ વ્યક્તિ હોય વ્યક્તિનું નામ હોય. આ દુનિયાની અંદર રહેલ દરેક પદાર્થને ઓળખવા માટે આપણે એને શું આપ્યું છે? નામ આપ્યું છે. તો નામને ઇંગ્લિશમાં કહેવાય નાઉન. શું કહેવાય? નાઉન. ગાઉન નથી હો, નાઉન છે. હા, એટલે ગાઉન ના લગતા નાઉન છે. હા, તમને આનો ઉચ્ચાર કેવી રીતે કરવો એ પણ બાજુમાં લખું છું, એટલે તમે નોટ ડાઉન કરતા રહેજો. પીડીએફ તો હું તમને આપું છું, પણ તોય નોટ ડાઉન કરી લેજો. ચલો, નાઉન એટલે એને ગુજરાતીમાં નામ કહીશું, એનો ઉચ્ચાર થશે નાઉન. બીજો એક શબ્દ છે જેનો નામ છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે સર્વનામ. આને વંચાય પ્રોનાઉન. પ્રોનાઉન. ઓકે, હવે આ પ્રોનાઉન એટલે શું? પ્રોનાઉન એટલે સર્વનામ. હવે સર્વનામમાં તમે કહેશો કે આ સર્વનામ એટલે શું? તો આ બધાની વ્યાખ્યા હું તમને નીચે પાછળ ભણાવું છું. પહેલા શબ્દો તમે તૈયાર કરી લો. એની વ્યાખ્યાઓ તો હું તમને પાછળ ભણાવું છું. પહેલા નામ. નામને ઇંગ્લિશમાં કહેવાય નાઉન. બીજા નંબરે યાદ રાખશો સર્વનામ. સર્વનામને ઇંગ્લિશમાં કહેવાય પ્રોનાઉન. હવે તમારે સ્પેલિંગ તો યાદ રાખવા જ પડશે. નામ એનું સ્પેલિંગ થશે નાઉન, NOUN. સર્વનામ, સર્વનામમાં નાઉન તો આવશે જ, NOUN તો આવશે. આગળ લગાવી દો પ્રો. તમે મોબાઈલની અંદર પ્રો 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 કરો છો ને, તો બસ એ પ્રો, PRONOUN એટલે સર્વનામનો સ્પેલિંગ થઈ જાય. પછી યાદ રાખવાનું છે વિશેષણ. શું યાદ રાખશો? વિશેષણ. વિશેષણને ઇંગ્લિશમાં કહેવાય એડજેક્ટિવ. શું કહેવાય? એડજેક્ટિવ. એડજેક્ટિવ. એક્ટિવ નહીં હો, જેક્ટિવ. એડજેક્ટિવ. વિશેષણ. વિશેષણને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? એડજેક્ટિવ. હવે આનો તમે સ્પેલિંગ યાદ રાખશો કેવી રીતે? વચ્ચે ટુકડો કરો, અડજે. શું યાદ રાખજો? અડજે. અડજે વાળું તને ખબર પડે? આવી જા, હેડ, તાર લડવું જ છે ને, આવી જા, ચાલ આવી જા. અડજે તને ખબર પડે? આપણે આવું બોલીએ ને કે તું મને અડીને બતાય, અડજે. આવું તમે બોલો છો, અડજે. તો ADJE, અડજે. અડજે. જે એટલે AD અડજે, જેનું GE. બોલો, સ્પેલિંગ આવી રીતે તૈયાર થાય. આવડે કે નહીં? એડજેક્ટિવ. CTIV. એડજેક્ટિવ. સ્પેલિંગ યાદ રહી જશે. જ્યારે પણ સ્પેલિંગ યાદ રાખવું હોય તો એના કટકા કરવાના, પછી સ્પેલિંગ યાદ રાખવાનો, તો ફટાફટ યાદ રહી જશે. ચલો, આગળ મારે વાત કરવી છે. તો એડજેક્ટિવ એટલે વિશેષણ થાય. હવે આ વિશેષણ એટલે શું? વિશેષણની વ્યાખ્યા પણ પાછળ મસ્ત આવે છે, ભણાવું છું. ડન પર નામ કે ક્રિયાના અર્થમાં વધારો કરે એને આપણે શું કહીશું? વિશેષણ કહીશું. ચલો, પછી વાત કરીએ કે ક્રિયાપદ. ક્રિયાપદને ઇંગ્લિશમાં કહીશું વર્બ. શું કહીશું? વર્બ. VERB, વર્બ. ક્રિયાપદ જે તમે ક્રિયાઓ કરો છો, રમવું, ખાવું, પીવું, દોડવું, ક્રિયા. આપણે દિવસ દરમિયાન ઘણી બધી ક્રિયાઓ કરીએ છીએ અને એમાં આપણે ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ. હું ખાઉં છું, હું લખું છું, હું બોલું છું, હું નાહું છું, હું ભણું છું, હું આમ કરું છું. તો એ ભણવું, લખવું, કૂદવું, રમવું, નાચવું, ગાવું, આ બધાને કહેવાય ક્રિયાપદ. અને ગુજરાતીમાં કહું, જેની પાછળ હું આવતું હોય ને, હું, લખવું, વાંચવું, બોલવું, નાચવું, ગાવું, જેની પાછળ હું આવતું હોય ને એને ક્રિયાપદ કહેવાય. મારી ભાષામાં કહું તો, અને એકદમ દેશી ભાષામાં કહું તો, સમજી ગયા? હું જેની પાછળ આવતું હોય ને એને આપણે કહીશું ક્રિયાપદ. ઓકે, ક્રિયાપદને ઇંગ્લિશમાં કહેવાય વર્બ. એનો સ્પેલિંગ VERB થાય, યાદ રાખી લો. ચલો, પછી મારે વાત કરવી છે તો
એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ, ક્રિયા વિશેષણને ઇંગ્લિશમાં શું કહેવાય? જો અહીંયા હતું ક્રિયા, શું હતું? ક્રિયા. તો ફરી આવી ક્રિયા. તો ક્રિયા માટે આપણે વર્બ યાદ રાખ્યું હતું, તો વર્બ તો છે. વિશેષણ માટે યાદ રાખવાનું છે એડ, એડવર્બ. ક્રિયા વિશેષણને શું કહીશું? એડવર્બ. આટલા 5 શબ્દો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો ઇંગ્લિશ ભણવું હોય તો પહેલા 5 શબ્દો તમને આવડવા જોઈએ, પછી આગળ ઇંગ્લિશ આવડે, બાકી ન આવડે. એટલે આટલું તૈયાર કરી લો પહેલા. પછીના 3 શબ્દો છે તમારે હાલ તૈયાર નથી કરવાના, ખાલી મેં અહીંયા લખી દીધા છે. ઉપયોગ જ્યારે થશે ત્યારે સમજાવી દઈશ. નામયોગી અવયવ જેને કહીશું પ્રિપોઝિશન, સંયોજક જેને આપણે કહીશું કંજક્શન, અને ઉદ્ગારવાચક શબ્દ જેને આપણે કહીશું ઇન્ટરજેક્શન. આની જરૂર હાલ નથી, જરૂર પડશે ત્યારે ભણાવી દઈશ. પણ આ 5 શબ્દો પહેલા તૈયાર કરી લો. આટલા 5 શબ્દો તમને આવડી જાય તો મોજ પડી જાય. 5 શબ્દો આવડે તો આપણે આગળ કન્ટિન્યુ આપણો ટોપિકને કરીએ. હવે ચલો, પહેલા તો હું તમને આની વ્યાખ્યા શું છે, આના ઉદાહરણ શું છે, એ તમને આ જ વિડીયોની અંદર આપી દઉં છું. ચાલો આગળ વધીએ. હવે ટોપિકમાં આગળ વધું એ પહેલા જે વિદ્યાર્થીઓ આપણો વિડીયો જોઈ રહ્યા છે ને, જે યુટ્યુબના વિદ્યાર્થીઓ છે, મારા કોર્સમાં જોઈન થઈને તો ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતના ભણી રહ્યા છે, પણ જે વિદ્યાર્થીઓ કોર્સમાં જોઈન નથી થયા અને યુટ્યુબમાં મારો વિડીયો જોઈ રહ્યા છે, એમના માટે ભાઈ દરેક વિદ્યાર્થીને ઇંગ્લિશ તો હાર્ડ પડે છે. હવે કોમર્સનો કોઈ વિદ્યાર્થી છે કે આર્ટ્સનો કોઈ વિદ્યાર્થી છે, ભાઈ તમારે ધોરણ 12 અને તમારો વિષય ઇંગ્લિશ વિષયની અંદર તમારે જો ઇંગ્લિશ ગ્રામરની સારી રીતે તૈયારી કરવી છે, તો તમે આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે. આપણા એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સનો કોર્સ અવેલેબલ છે. આપણા કોર્સની અંદર 8 વિષયોની ભેગી બેચ પણ છે અને 8 વિષયોની અલગ અલગ બેચ પણ છે. જે વિદ્યાર્થીને જે વિષયની જરૂર હોય એ વિષયમાં એ જોઈન થઈ શકે છે. આર્ટ્સના વિદ્યાર્થીઓ છે તો એ 8 વિષયનો કોર્સ ભેગો છે, એમાં જોઈન કરી શકે છે. કોમર્સના વિદ્યાર્થીઓ છે તો તમારે માત્ર ઇંગ્લિશની જરૂર હોય કે માત્ર ગુજરાતીની જરૂર હોય, તો આપણા કોર્સમાંથી તમે માત્ર ઇંગ્લિશ અને માત્ર ગુજરાતી વિષય ખરીદીને અભ્યાસ કરી શકો છો. આપણો જે આ વિષય છે એની ફીસ માત્ર 1 વર્ષની 699 રૂપિયા છે. તમે ગુજરાતી વિષય અથવા તો ઇંગ્લિશ વિષય જે પણ વિષય પરચેજ કરો છો, 699 ની અંદર તમને ઇંગ્લિશ ગ્રામર પૂરેપૂરું અહીંથી મસ્ત કવર અપ કરી આપવામાં આવશે. હાલ તમે વિડીયો જોઈ રહ્યા છો, જો વિડીયોમાં તમે ભણો છો ને તમને ખબર પડે છે, તો તમે 1000% મારા વિડીયોની અંદર, મારા કોર્સની અંદર, મારા એપ્લિકેશનમાં આવી અને જોઈન કરી અને તમે ભણી શકો છો. શરૂઆત કરી છે આજથી ઇંગ્લિશની. હવે કન્ટિન્યુ આપણે આ ટોપિકને કન્ટિન્યુ રાખવાના છીએ ઇંગ્લિશ વિષયને. હવે તમારે બેચમાં જોઈન થવું છે તો વધારે કાંઈ નહીં, અહીંયા મારો મોબાઈલ નંબર આપું છું. આ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને આ કોર્સ, આ બેચને લગતી વધારે માહિતી મેળવવાની છે. એટલે જરૂરથી મને સંપર્ક કરી શકો છો, ફોન મેસેજ કરી શકો છો. ચાલો આ સાથે આપણે આપણા ટોપિકને કન્ટિન્યુ કરીએ છીએ. ચલો હવે મારે આગળ વધવું છે. મેં તમને ઉપર જે 5 ટોપિક ભણાવ્યા છે, એ 5 ટોપિક મારે હવે તમને વ્યાખ્યા સાથે ભણાવી દેવા છે. આ વ્યાખ્યાઓ કોઈ જગ્યાએ નથી પૂછાવાની, પણ હું એમ કહું છું કે આપણે ઇંગ્લિશ ભણીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ. બીજું એક વસ્તુ હું તમને કહી દઉં મારા વિદ્યાર્થીઓને કે તમે ધોરણ 12માં અભ્યાસ કરો છો તો શું કાંઈ ધોરણ 12 સુધી જ તમારે ભણવાનું છે? કેમ તમે આગળ જઈને ગવર્મેન્ટની તૈયારી નથી કરવાના? તમારે સરકારી ભરતીની તૈયારી નથી કરવાની? શું તમારે ધોરણ 12 ભણી અને મૂકી દેવાનું છે? તો કે ના, તમે મારી જોડે ઇંગ્લિશ ભણો છો તો હું તમને ગવર્મેન્ટ જોબની અંદર શું પૂછાય છે, કયા ટોપિક પૂછાય છે, કેવી રીતે પૂછાય છે. ઇંગ્લિશ તો એનું એ જ હોય, ગવર્મેન્ટમાં પૂછાય કે પછી 12મા ધોરણમાં પૂછાય. ગ્રામર તો આનું આ જ હોય. તો હું તમને જે ભણાવું છું એ તમે ગવર્મેન્ટની અંદર પણ યુઝ કરી શકો છો એવું ગ્રામર હું તમને ભણાવું છું. નહીં કે મારે તમને ધોરણ 12ના ખાલી ટોપિક ભણાવીને મૂકી દેવાના છે, નહીં. આ ઇંગ્લિશ તમને ગવર્મેન્ટની એક્ઝામમાં જે કામ આવશે ને એની તમે વાત ના પૂછો એમ. કારણ કે જ્યારે ગવર્મેન્ટની તૈયારી કરવા બેસો ને ત્યારે ખબર પડશે, બોસ ઇંગ્લિશ વગર તો નહીં જ ચાલે. ઇંગ્લિશ નહીં આવડે તો બહુ જ કાઠું થશે કે તમે એક્ઝામની તૈયારી કરો છો અને પાસ આઉટ કરવું. એટલા માટે કહું છું કે આ જે વિડીયો છે, આ જે ઇંગ્લિશ તમને ભણાવું છું ને, એ તમને તમારી ગવર્મેન્ટની એક્ઝામોની અંદર ખૂબ કામમાં આવશે. અને એ દિવસે તમને અમારી યાદ આવશે કે નહીં, બેને અમને જે ભણાવ્યું હતું, જે અમારો પાયો મજબૂત કર્યો હતો, એના લીધે આજે અમને ઇંગ્લિશ મસ્ત આવડે છે. એટલે 2 હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે ધોરણ 12 માટે ઇંગ્લિશ નહીં ભણવાનું. આ ઇંગ્લિશ આપણને ગવર્મેન્ટમાં અને આપણા જીવનમાં કામમાં કેવી રીતે લાગશે ને એના માટે ઇંગ્લિશ ભણશો ને તો 1000% તમને ઇંગ્લિશ આવડી જશે. થોડી ધીરજ રાખજો, લખીને તૈયાર કરજો. હું તમારી સાથે છું, ઇંગ્લિશ આવડી જશે.
ચલો પહેલો ટોપિક આપણે જોઈ ગયા નાઉન. નાઉન ને કહેવાય નામ, સંજ્ઞા. હવે નામનો અર્થ શું છે, એની વ્યાખ્યા શું છે તો જોઈએ તો દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ, વસ્તુ, ક્રિયા, ગુણ કે ભાવને ઓળખવા માટે જે શબ્દ વપરાય છે તેને નામ કે સંજ્ઞા કહે છે. મસ્ત વાત કરી છે વ્યાખ્યામાં. જો આ વ્યાખ્યા તમને નહીં 12માં નહીં પૂછાય, તૈયાર નહીં કરો તો ચાલશે, પણ હું તમને સમજાવું છું. દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિ હોય, હવે આ વ્યક્તિને ઓળખવા માટે આપણે કોઈક તો શબ્દ વાપરીએ કે ના વાપરીએ. તમારું નામ છે, તમારા મમ્મી પપ્પા તમને કોઈક નામથી તો બોલાવતા હશે ને. તો એમ કીધું છે કે દુનિયામાં રહેલ દરેક વ્યક્તિને ઓળખવા માટે જે શબ્દ વપરાય એને કહેવાય નામ. નહીં કહેતા તમારું નામ શું છે. પછી વસ્તુ, આ દુનિયામાં રહેલ દરેક વસ્તુને ઓળખવા માટે શું છે, એક શબ્દ વપરાય છે જેને આપણે શું કહીશું, નામ કહીશું. આ દુનિયાની અંદર ક્રિયા, રમો છો, ખાવ છો, પીવો છો, ગમે તે જે કરો છો, તો એને નામ આપ્યું છે કે રમવું, તો એ નામ છે. રમવું એ શું બની ગયું, નામ કહેવાય ને આમ જોવા જઈએ. પછી ગુણ, તમારા જોજો તમે, આપણે મનુષ્ય છે તો આપણી અંદર ઘણા બધા ગુણ હોય છે. આપણે સારા હોઈએ ને ખરાબ હોઈએ ને, મતલબ દયાળુ હોઈએ ને બધું. તો આ બધા ગુણ છે. તો ગુણને સમજવા માટે, ઓળખવા માટે પણ આપણે નામ આપી દીધું છે. ભાવ, આપણી અંદર જે લાગણીઓ છે, જે ભાવ છે, ગુસ્સાનો ભાવ હોય, પ્રેમનો ભાવ હોય કે ચાહે કોઈ પણ ભાવ હોય, તો એ ભાવને ઓળખવા માટે પણ શબ્દ હોય છે, જે શબ્દને આપણે કહીશું નામ. ઓકે, યાદ રહી જશે. દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ, વસ્તુ, ક્રિયા, ગુણ કે ભાવને ઓળખવા માટે જે શબ્દ વપરાય છે તેને નામ કે સંજ્ઞા કહે છે. ઉદાહરણ તરીકે વ્યક્તિનું નામ કહીએ તો આકાશ, વસ્તુનું નામ કહીએ તો પેન, ક્રિયાનું નામ કહીએ તો લખવું, ગુણનું નામ કહીએ તો સુંદર, ભાવનું નામ કહીએ તો પ્રેમ, વીર. હવે લખવું, પછી વાંચવું, નાવવું, ગાવું, કૂદવું, બધું. પેનની વાત કરીએ તો અહીંયા મેં પેન લખી છે, તમે બુક લખી શકો છો, મોબાઈલ લખી શકો છો, ઇવન તમારી આજુબાજુમાં જે દેખાતું હોય એ બધું વસ્તુ છે કે નહીં? આ તો બસ. પછી સુંદર કે પ્રેમ, આ બધી શું છે, સુંદર, પ્રેમ, આ બધું ભાવ છે. શું છે? ભાવ છે. તો આ નાઉનની વ્યાખ્યા થઈ ગઈ, જેને તમારે તૈયાર કરી લેશો તો બેટર છે. હું નથી કહેતી કે 12મા ધોરણમાં પૂછાય છે, પણ આવડતું હશે તો બેટર રહેશે. એટલે મારે તમને જ્યારે પણ હું તમને ટેન્સ ભણાવું ને, એટલે મારે તમને શીખવાડવાનું છે, એટલે કામમાં લાગશે. ચલો હવે આગળ વાત કરીએ. બીજા નંબરનો ટોપિક છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે સર્વનામ. પ્રોનાઉન એટલે સર્વનામ. સર્વનામ કોને કહેવાય? તો નામના બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ. જો ઉપર આવી ગયું નામ, ઉપર શું આવી ગયું? નામ. નામની વાત કરીએ આપણે. પણ હવે પ્રોનાઉન એટલે સર્વનામ. નામના બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ. હવે નામના બદલે વપરાતો એટલે શું, તો સમજાવું. તમે એમ કહેશો કે મારું નામ રામ છે. ઓકે, હવે સાંભળજો. અહીંયા શું કીધું છે? મારું નામ રામ છે. ચલો, રામની વાત થઈ રહી છે. પછી અથવા તો આપણે ગાય ઉપર તમે નિબંધ લખતા હતા, તમે નાના હતા ને એટલે તમને યાદ હશે, ગાય ઉપર તમે નિબંધ લખતા હતા. તો કે ગાય ઉપર નિબંધ લખવા તમને આપ્યો તો તમે શું લખો? પહેલા લખો ગાયને 4 પગ છે. 4 પગ હોય? હા. પછી ગાયને 1 પૂંછડી છે, આટલું લખ્યું. ઓકે, પછી તમે શું લખશો? તેને 1 માથું છે, તેને 2 આંખો છે, તેને 1 પૂંછડી છે. તો તમે એક વખત લખ્યું ગાયને 4 પગ છે, ગાય આપણી માતા છે. પછી આપણે વારંવાર ગાય 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 નથી લખતા. પછી આપણે શું લખશું? તેને, તેનું, તેના. તો ગાયના બદલે તમે કયો શબ્દ વાપર્યો? તો તેનું, તેના, તેનું. જે પણ શબ્દ વાપરો એને આપણે શું કહીશું? તો કે એને આપણે કહીશું સર્વનામ. તમે ઘણી વાર બોલો છો કે આ મારી પેન છે. શું? આ મારી પેન છે. તો મારી એ કોના માટે વાપરી છે? તમારા માટે. તમે એવું બોલશો કે આ આકાશની પેન છે, તમારું નામ આકાશ હોય અને તમે એમ કહો કે આકાશની પેન છે. ના, તમે શું કહેશો? આ મારી પેન છે. તો નામ આકાશ નામ છે, પણ આકાશના બદલે તમે શું કીધું? મારી. મારી પેન છે. તો નામના બદલે શું? નામના બદલે વપરાતો શબ્દ એને આપણે કહીશું સર્વનામ. જેમ કે હું, હવે તમારું નામ રાહુલ છે અથવા તમારું નામ રામ છે, કોઈ બીનું જે બી નામ હોય, તો તમારું જે નામ છે, પણ તમે તમારા નામથી પોતાને નહીં સંબોધો. તમે શું કહેશો? હું બોલું છું અથવા હું લખું છું. એમ નહીં કહો કે આકાશ લખે છે, કે રામ લખે છે, કે રાહુલ લખે છે, કે એવું નહીં બોલો. તમે શું કહેશો? હું લખું છું. તો તમારું નામ છે રામ,
તમારું નામ રામ છે તો તમે એમ નહીં કહો કે રામ લખ્યું છે, તમે શું કહેશો? હું લખું છું. તો રામ એ નામ છે, પણ નામના બદલે તમે શબ્દ વાપર્યો હું, તો હું એ સર્વનામ છે. ખબર પડી? હા, તો આમ ધ્યાન રાખવાનું. ઓકે, ચલ પછી અમે. તો અમે એ પણ શું છે? સર્વનામ છે. અમે એ શું છે? સર્વનામ છે. હવે સાંભળજો, તમારા 5 ફ્રેન્ડ સર્કલ હોય તો તમે બધા ભેગા થાવ, તમે બોલતા હોય, તમે શું એ અમે બોલીએ છીએ, તો પછી તમે એમ ન કે રાહુલ, દિલીપ, કાજલ, પછી ખુશીના બધા અમે બધા બોલીએ છીએ, આ બધા બોલે છે, એવું વ્યક્તિનું નામ લઈ લો. એના બદલે તમે શબ્દ વાપરશો અમે. પછી તું, કોઈ વ્યક્તિ સામે આવતું હોય, એનું નામ રાહુલ હોય, તમે તું, એટલે તું કહે છો એને, એમ નહીં રાહુલ. અમુક ટાઈમ એવું બોલે રાહુલ તું, તો તું શબ્દ વાપરો છો. પછી તમે, તમારા ફ્રેન્ડ સર્કલ સામે આવતા છો, એટલે તમે ક્યાં ગયા હતા બધા? તમે. તો તમે એટલે બધાના નામની બદલે તમે શું કીધું? તમે. તમે એને આપણે કહીશું સર્વનામ. પછી તેઓ, તમારા મિત્રોની તમે વાત કરતા હોય, તમે કહો એ બધા, એટલે તેઓ કહેશો. બધાનું નામ ના લેવું, તમે શું કહેશો? તેઓ બધા મજામાં છે. પછી મારું, આ મારું ઘર છે. એમ કેમ નથી કહેતા કે આ રામનું ઘર છે? એમ કેમ નથી કહેતા કે આ ખુશીનું ઘર છે? ખુશી બોલતી તેમ કે આ ખુશીનું ઘર છે? ના, એ શું કહે છે? આ મારું ઘર છે. તો ખુશીની બદલે મારું. મારું એ સર્વનામ છે. તારું, તમારું, અમારું. તો આવા શબ્દો હું, અમે, તું, તમે, તે, તેઓ, મારું, તારું, અમારું, તમારું. તો બધા શબ્દોને આપણે કહીશું સર્વનામ. આઈ હોપ, આશા રાખું છું તમને ખબર પડતી હશે, અને આ બધું તમારે તૈયાર કરવાનું છે, તમને કહી દઉં. હા, ચલો પછી એડજેક્ટિવ એટલે કે વિશેષણ. હવે આપણે વિશેષણ કોને કહીશું? તો જે શબ્દ નામ અથવા સર્વનામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે. જોજો, આમ તો મેં એવું કીધું કે હું તમને ઇંગ્લિશ ભણાવું છું, પણ હાલ હું તમને ગુજરાતી ભણાવું છું. પહેલા ગુજરાતી ભણો, પછી ઇંગ્લિશ ભણીશું હો. હા, એમ. હવે સાંભળજો, આ શું છે? જે શબ્દ નામ અથવા સર્વનામના અર્થમાં વધારો કરે તેને આપણે શું કહીશું? વિશેષણ કહીએ છીએ. તો કે કેવી રીતે? તો કે સુંદર, જાડું, પાતળું, લાંબુ, હોશિયાર, ચતુર. તમે કહેશો કે લખો જોઈએ, મહેશ હોશિયાર છોકરો છે. શું? મહેશ હોશિયાર છોકરો છે. તો આ મહેશ એ શું છે ભાઈ? નામ છે. આમ આપણે એવું ના કહીએ કે મહેશ છોકરો છે. ખબર છે મહેશ છોકરો છે, પણ અહીં એક શબ્દ વાપર્યો. જો મહેશ હોશિયાર છોકરો છે, તો મહેશ એ નામ છે, નામના અર્થમાં વધારો કર્યો. મહેશ હોશિયાર છોકરો છે, તો હોશિયાર એ વિશેષણ છે. અથવા એમ કે મહેશ એ જાડો છોકરો છે, તો મહેશ કેવો? જાડો. નામને તમે પૂછો કેવો, કેવી અને કેવું, અને જે જવાબ મળે એને કહેવાય વિશેષણ. તમે કે આ છોકરી જાડી છે, છોકરી કેવી? જાડી. તો જાડી એ શું થઈ જાય? વિશેષણ. પછી આ છોકરી હોશિયાર છે, તો છોકરી કેવી? હોશિયાર. તો એને કહીશું વિશેષણ. નામના અર્થમાં વધારો કરે. નામ તો હોય, પણ એના અર્થમાં વધારો કરે. મેં કહેતા કે ગીતા ચતુર છોકરી છે. ગીતા કેવી? ચતુર. તો ગીતા ચતુર છે. તો ગીતાના અર્થમાં, ગીતા એ નામ છે, નામના અર્થમાં શું કર્યું? વધારો. એને આપણે કહીશું વિશેષણ. તો જે શબ્દ નામ અથવા સર્વનામના અર્થમાં વધારો કરે તેને આપણે કહીશું વિશેષણ. તૈયાર કરી લેજો અમારા વાલા. હાલો, ચોથા નંબરમાં વાત કરીએ વર્બ. વર્બ એટલે થશે ક્રિયાપદ. જે શબ્દ વાક્યમાં ક્રિયા દર્શાવે તેને કહેવાય ક્રિયાપદ. ભાઈ, જો હું તમને 1000% કહી દઉં, અહીંયા ધ્યાન પ્લીઝ, ઓર્ડર. આ વર્બ એટલે કે ક્રિયાપદ. આ ઇંગ્લિશનું હાર્ટ છે. આ ઇંગ્લિશનું હાર્ટ છે, હૃદય છે, હૃદય. જો આ તમને ન આવડે ને તો હું તમને ચેલેન્જ આપું, ઇંગ્લિશ તમને ન આવડે, ગ્રામરની વાત કરું. ગ્રામર શીખવું હોય તો પહેલા તમને વર્બ ક્રિયાપદ આવડવા જોઈએ, કારણ કે કાળ જે છે ને, કાળ શીખવા માટે તમને વર્બ આવડવા જોઈએ. જો વર્બ ના આવડે તો કાળ તમને ન આવડે. સમજણ પડી? હું તમને 51 જેટલા વર્બ આપવાની છું, એ તમારે કમ્પલસરી તૈયાર કરવા પડશે. જો વર્બ આવડશે તો તમને ઇંગ્લિશ આવડશે, બાકી તમે ભૂલી જજો તમને ઇંગ્લિશ આવડે. કોઈ ન શીખવાડી શકે ઇંગ્લિશ.
વર્બ ક્રિયાપદ આવડવું જોઈએ, કારણ કે કાળ ઓળખાય છે ક્રિયાપદના લીધે. પડી સમજણ? હા, તો વર્બ એટલે ક્રિયાપદ જે શબ્દ વાક્યમાં ક્રિયા દર્શાવે. હું ખાઈ રહ્યો છું, તો ક્રિયા શું છે? ખાઈ રહ્યો. તો આ ખાઈ રહ્યો એ ક્રિયા બતાવે છે, એટલે ખાવું એટલે ક્રિયાપદ થઈ જાય. ક્રિયા બતાવતું એને કહેવાય ક્રિયાપદ. ઉદાહરણ તરીકે વાંચવું, લખવું, વાંચવું, રમવું, બોલવું, સાંભળવું, કૂદવું, નાચવું, ભણવું, ગમે તે જેની પાછળ હું આવે ટૂંકમાં એને આપણે કહીશું વર્બ અને ક્રિયાપદ. વર્બ ક્રિયાપદ. ઓકે, એકદમ ક્લિયર. ચલો, ચોથા નંબરનો ટોપિક પૂરો. હવે પાંચમા નંબરમાં આવી જઈએ. ચાલો, એડવર્બ, જેને આપણે કહીશું ક્રિયા વિશેષણ. હવે ક્રિયા વિશેષણ એટલે શું? તો જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહે છે. ક્રિયાના અર્થમાં વધારો. તમે કોઈ ક્રિયા કરી, તમે રડી રહ્યા છો, બરાબર? તો આપણે કહીશું કે પેલી છોકરી રડી રહી છે, પણ એમ કે એ છોકરી ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે, અથવા એ છોકરી જોરથી રડી રહી છે. જો રડી રહી છે એ ક્રિયા છે, પણ કેવી રીતે રડી રહી છે? તો કે જોરથી રડી રહી છે. તો જોરથી એટલે કે ક્રિયાના અર્થમાં વધારો કરે છે, એને આપણે કહીશું ક્રિયા વિશેષણ. ખબર પડી? ઝડપથી, ધીમે ધીમે, ધીરજથી, આતુરતાથી, કાળજીપૂર્વક, આવા બધા શબ્દો ક્રિયા વિશેષણ તરીકે વપરાઈ શકે છે. નહીં કહેતા કે તું જલ્દી આવજે, તું ઝડપથી આવજે. પેલો છોકરો ઝડપથી આવી રહ્યો છે. જો આવી રહ્યો છે, પણ કેવી રીતે? ઝડપથી. તમે વાક્યમાં પૂછો કેવી રીતે અને તમને જવાબ મળે એને કહેવાય ક્રિયા વિશેષણ. કોઈ છોકરું હોય તો રડે છે, એ રડી રહ્યું છે, તો કે કેવી રીતે? ધીમે ધીમે. શું કહેશો? તે છોકરું ધીમે ધીમે રડી રહ્યું છે. કેવી રીતે રડી રહ્યું છે? ધીમે ધીમે રડી રહ્યું છે. તો આ ધીમે ધીમે શું થઈ ગયું? વિશેષણ, જેને શું કર્યું? ક્રિયાના અર્થમાં વધારો. કાળજીપૂર્વક. હવે સાંભળજો, તમે કોઈ વસ્તુ કટિંગ કરતા હોય તો કે એ ફ્રૂટ કાપે છે, પણ એ કાળજીપૂર્વક ફ્રૂટ કાપે છે. કેવી રીતે ફ્રૂટ કાપે છે? કાળજીપૂર્વક. તો ક્રિયા તમે કરો છો ફ્રૂટ કાપવાની, પણ કેવી રીતે? કાળજીપૂર્વક. તો આ શબ્દ એ ક્રિયાના અર્થમાં વધારો કરે છે. શું? ક્રિયા જે થતી હોય એના અર્થમાં વધારો કરે તેને આપણે કહીશું ક્રિયા વિશેષણ. આઈ હોપ, આશા રાખું છું કે 5 ટોપિક સમજાય છે, શબ્દો સમજાય છે, તમને સારી રીતે આવડ્યા હશે. એક વાર વિડીયો જોવાથી નહીં આવડે ભાઈ, હા આવડી જશે પણ યાદ નહીં રહે, એટલે 2-3 વખત તો વિડીયો કમ્પલસરી તમારે જોવો પડશે. ચલો, હવે વાત કરીએ. ઉદાહરણ તરીકે, રામે મારી તરફ લાલ પેન ઝડપથી ફેંકી. તો આમાં આ 5 ટોપિક મેં ભણાવ્યા એ આવી ગયા. જો રામ, આ રામ એ નામ છે, પછી મારી એ સર્વનામ છે, પછી લાલ, આ લાલ એ શું છે? વિશેષણ. પછી ફેંકી અથવા ફેંક્યો, શું? ફેંકી. અહીંયા આવશે ફેંકી. તો ફેંકી એ શું છે? ક્રિયાપદ છે. અહીંયા છે ઝડપથી, તો ઝડપથી એ શું છે? ઝડપથી એ ક્રિયા વિશેષણ છે. ઇઝ ઇટ ક્લિયર? અને પેન એ પણ નામ છે. એક જ વાક્યની અંદર એક બે નામ આવી શકે છે. આ રામ એ શું છે? નામ છે. રામે મારી નામના બદલે શબ્દ વાપર્યો છે મારી, તો નામના બદલે જે શબ્દ વપરાય એને કહીશું સર્વનામ. પછી લાલ, પેન કેવી? લાલ. તો પેન એ નામ છે અને નામના અર્થમાં વધારો કરે એને આપણે કહીશું વિશેષણ. તો પેન એ કેવી? લાલ. તો લાલ એ શું છે? વિશેષણ છે. ઝડપથી ફેંક્યો, કેવી રીતે ફેંકી? હા, લાલ પેન. તો ફેંકી, કેવી રીતે ફેંકી? તો કે ઝડપથી ફેંકી. તો ક્રિયાના અર્થમાં વધારો કર્યો ઝડપથી, તો ઝડપથી એ શું બની જાય છે? ક્રિયા વિશેષણ બની જાય છે. અહીંયા આપેલું છે ક્રિયા વિશેષણ. હવે તમારે શું કરવાનું છે? કાંઈ વધારે નથી કરવાનું. આ વિડીયોને હું અહીંયા તે રાખું છું. તમારે આ વિડીયોને 2 વખત જોઈ અને બધું લખી મસ્ત તૈયાર કરવાનું છે. આગળ આવશો એટલે આગળના વિડીયોની અંદર આપણે આપણા ટેન્સની શરૂઆત કરવી છે, પણ ટેન્સ ભણતા પહેલા તમને અમુક શબ્દોની ખબર હોવી જોઈએ, એ અમુક કોષ્ટક તમને આવડવા જોઈએ. એ કોષ્ટક જે છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં ભણાવું છું. એટલે આટલું પૂરું કરી અને ફટાફટ તમે નેક્સ્ટ વિડીયોમાં આવી જજો. હું તમારી
રાહ જોઉં છું.